નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આપ જાણો છો કે અત્યારે 43 ડિગ્રી 44 ડિગ્રી જેટલું તાપમાન આખા સૌરાષ્ટ્રમાં નોંધાઈ રહ્યું છે. હજી તો અડધો એપ્રિલ ગયો છે, હજી તો લગભગ 2 મહિના એવા કાઢવાના છે કે જેમાં ભારે તાપ, ભારે બાફ, ભારે ગરમી સહન કરવી પડશે. અને 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય છે દર વખતે આ દિવસોમાં, એપ્રિલ, મે, જૂનના ગાળામાં. તો પરિસ્થિતિ એ હોય છે કે તો આપણે નહીં રોકી શકીએ અત્યારે ડાયરેક્ટલી, કે ભાઈ આપણે ગરમીને ઓછી નહીં કરી શકીએ, તાપને નહીં રોકી શકીએ, પણ બીજા રસ્તા આપણે ચોક્કસ અપનાવી શકીએ. જેમ કે વૃક્ષો વાવીએ અને છાંયો થાય, વૃક્ષો છે વરસાદ લઈ આવે, એની આખી એક પ્રોસેસ છે. પણ અત્યારે મારે વાત કરવી છે કે અહીંયા વૃક્ષ છે તો શું ફાયદો છે. હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં મારી બે બાજુ એક મારી ડાબી બાજુ અને મારી જમણી બાજુ બે બાજુ એક સરસ મજાના સારા એવા વૃક્ષો છે. એ વૃક્ષો લગભગ અહીંયા 100 ફૂટથી વધુ વિસ્તારમાં છાંયો ફેલાવી રહ્યા છે. પોતાની છાયામાં આ વિસ્તારને એણે શીતળતા આપી છે. વૃક્ષ છે એટલે શું છે, તો આપ જુઓ છો કે કેટલા બધા વાહનોની લાઈન અહીંયા લાગેલી છે. એટલા માટે કે અહીંયા વૃક્ષ છે એટલે છાંયો છે. તો વૃક્ષના ફાયદા આમ આપણે ડાયરેક્ટલી જોતા હોય તો ઘણી વખત ધ્યાને નથી આવતા, પણ આવી નાની નાની વાત, વૃક્ષથી વરસાદ આવશે ને વૃક્ષ દેવ છે ને, એ તો બધું ખરું જ છે જ. પર્યાવરણ સુધારે એ તો બધું છે જ. સાવ આપણા સ્વાર્થના ફાયદા, એકદમ ટૂંકો સ્વાર્થ આપણે વિચારીએ ને તો પણ તમે જુઓ કે તમે વાહન ક્યાં રાખો છો, જ્યાં છાંયો છે ત્યાં. તમે આગળ ઉપર પણ જોઈ શકો છો કે મોટા મોટા જે વાહનો છે, જે 4 વ્હીલરો છે, એ પણ નાનો મોટો છાંયો છે એટલે જેને આપણે ખેતર છાંયો કહીએ, તડકી છાંયડી જેને કે, એવી જગ્યાએ પણ વાહનો રાખ્યો. સામી બાજુ તમને હું બતાવીશ, સામી બાજુ પણ મોટા વૃક્ષ છે, ત્યાં મોટા મોટા વાહનો પાર્ક કરેલા છે. જ્યાં તડકો છે ત્યાં મોટે ભાગે વાહનો પાર્ક કરાતા નથી, આપણને ત્યાં વાહન રાખવું ગમતું નથી. હવે તમે જુઓ કે આટલો એક નાનકડો સ્વાર્થ, આપણે 10 મિનિટ માટે વાહન રાખવું છે, આપણે 2-4 કલાક વાહન રાખવું છે, તો આપણે છાંયો જ ગોતીએ છીએ. હા, વાહન આપણે છાંયે રાખવું છે, પણ આપણે છાંયો કરવો નથી, એટલે કે આપણે વૃક્ષ વાવવું નથી. કોક વૃક્ષ વાવી દઈએ, કોક છાંયો કરે, બસ આપણે આપણું વાહન ત્યાં રાખી આવીએ. આવું તો કેટલા દિવસ ચાલે, આવું તો ક્યાં સુધી ચાલે. એટલે સીધી જ વાત એ છે કે આપણે વૃક્ષ વાવીએ, આપણે આપણો જ છાંયો આપણે કરી લઈએ અને પછી આપણે આપણા વાહન પાર્ક કરીએ. આ તો એક વાત કરી વાહન પાર્ક કરવાની. હવે તમે જુઓ અત્યારે જે મને અવાજ સંભળાઈ રહ્યો છે, આ 2 વૃક્ષો ઉપર નાના નાના કેટલાય પક્ષીઓ બેઠા છે. એ પક્ષીઓ અત્યારે સરસ મજાનો કલસોર કરે છે. મને આ અવાજ સંભળાઈ રહ્યો છે, તમને કદાચ મારા કેમેરાના માધ્યમથી અવાજ સંભળાતો હશે. તો અહીંયા 2 વૃક્ષો છે, એને કારણે કેટલા બધા પક્ષીઓનું એ આશ્રય સ્થાન છે. અહીંયા આ બધા પક્ષીઓ અહીંયા બોલે છે, અવાજ કરે છે, એનો મીઠો અવાજ સંભળાઈ રહ્યો છે. આવો હું તમને અંદર પણ લઈ જાઉં. એ વૃક્ષનો છાંયો અન્ય જગ્યાએ છે તો ત્યાં એના ફાયદા શું છે. સરસ મજાના પક્ષીઓ બેઠા છે, એટલે પક્ષીઓ આપણા આંગણામાં બેસે, આપણા આંગણામાં બોલે તો એક શુકન થાય છે. એક અબોલ જીવોને આપણને જેમ છાયાની જરૂર છે એમ એને પણ છાયાની જરૂર છે. તો એ પણ આપણે નિમિત્ત બનીએ છીએ એને છાંયો આપવા માટે, આપણે નિમિત્ત બનીએ છીએ એમને આપણે આંગણે બેસાડવા માટે, આપણે આંગણે ટહુકવા માટે. અને એ શુકનનું વાતાવરણ, સવારમાં પક્ષીઓ ટહુકતા હોય, સાંજે ટહુકતા હોય, તો કેવો સરસ એક કુદરતી માહોલ બને છે. કેટલું બધું આપણને મનને શાંતિ મળે છે. બીજું, વૃક્ષ તમે વાવો તો છાંયો, ને એ આપણો સ્વાર્થ તો જોયો, આપણે બીજી સેવા કરી શકીએ. દાખલા તરીકે આ વૃક્ષની ડાળ ઉપર તમે જુઓ બર્ડ ફીડર લગાડેલું છે, એટલે કે ચણ માટેનો એક નાનકડો ચબૂતરો, એક કૃત્રિમ ચબૂતરો જેને કંઈ એ લગાડેલો છે. તો એનાથી આપણને રોજ આપણે એમાં થોડા દાણા, થોડું કાંગ વગેરે, જુવાર, બાજરી, ચોખા, જે પણ આપણે ચણમાં નાખતા હોય એ આપણે એમાં ભરી શકીએ. અને અનેક પક્ષીઓ ત્યાં આવીને એનું પેટ ઠારે, એનું પુણ્ય આપણને મળે. આપણે જાણતા અજાણતા પણ આપણને પુણ્ય મળે છે. બીજું, જ્યાં વૃક્ષો છે ત્યાં આજુબાજુમાં તમે પાણીના કુંડા મૂકી શકો છો. અહીંયા પાણીના કુંડા તમે જોઈ શકો છો, દિવાલ ઉપર મૂકેલા છે. આ જ વસ્તુ સંભવ છે કે આપણા આંગણામાં એક વૃક્ષ હોય તો આપણે પાણીના કુંડા ત્યાં ટીંગાડી શકીએ છીએ. એટલે પક્ષીઓને ભોજન અને પાણી બંનેની વ્યવસ્થા અહીંયા થઈ શકે છે. બીજું, વૃક્ષ પોતે જ મોટું અન્નક્ષેત્ર છે. આપણે તો ક્યાં અન્નક્ષેત્ર ચલાવી શકીએ છીએ. આપણે તો અન્નક્ષેત્રમાં કેટલું અનુદાન આપી શકીએ, અથવા તો ક્યારે આપી શકીએ, કોઈ શુભ પ્રસંગે. તમે એક આંગણામાં વૃક્ષ વાવી દો, સરસ મજાનું ફળાવું વૃક્ષ હોય, તો શું થાય કે તમે એ વૃક્ષના માધ્યમથી એક અન્નક્ષેત્ર ચાલુ કરો છો.
જેમ કે તમે આંગણામાં એક વડલો વાવ્યો છે તો દર વર્ષે એના ટેટા આવવાના છે, મહિનાઓ સુધી એના ટેટા આવવાના છે. તમે પીપળ વાવી છે તો એની ઝીણી ઝીણી ટેટીઓ આવવાની છે. તમે લીમડો વાવ્યો છે તો એની લીંબોડીઓ આવવાની છે. તમે જો ફળાવ વૃક્ષ વાવો છો, માનો કે શેતુર વાવો છો કે જામફળી વાવો છો, ચીકુડી વાવો છો, લીંબુડી વાવો છો, તો એ બધા જ ફળ ક્યાંક ને ક્યાંક રીતે પક્ષીઓ માટે અન્નક્ષેત્ર બને છે. તમને પણ એના ફળ મળે છે અને પક્ષીઓના અન્નક્ષેત્ર બની જાય છે. અને વૃક્ષ 150 વર્ષ, 200 વર્ષ, 250, 300 વર્ષ જીવતું અન્નક્ષેત્ર છે. તો તમને અનેક રીતે આપણને એકને નહીં, આપણી 3, 4, 5 પેઢીઓને એક વૃક્ષ છે ને એ પુણ્ય આપે છે અન્નક્ષેત્રના રૂપમાં. કેટલા બધા લાખો પક્ષીઓનું આશ્રય સ્થાન બને છે, લાખો પક્ષીઓને ભોજન આપે છે. આપણે પાણીના કુંડા મૂકીએ તો લાખો પક્ષીઓને તમે પરબ બાંધી શકો છો. આમ આપણે પરબ નહીં બંધાવી શકીએ પાણીનું, પણ આ સ્વરૂપમાં વૃક્ષમાં એક પાણીનું કુંડું ટીંગાડી અને એક તમે પરબ શરૂ કરી શકો છો. તો મેં વાત એ કરી કે અહીંયા એક વૃક્ષ છે તો એને કારણે કેટલા ફાયદા થયા, અનેક ફાયદા. આટલા તો મેં સીધા જ આપણા સ્વાર્થના ફાયદા ગણાવ્યા. હજી કેટલા પરમાર્થના ફાયદા પણ એની સાથે છે. અને બીજા તમે ગ્લોબલ વોર્મિંગ અને એ બધી વાતો કરો, તમે વૃક્ષની વાતો કરો, વરસાદની સાથે વૃક્ષને જોડો, વૃક્ષને ઈશ્વર સાથે જોડો, પર્યાવરણ સાથે જોડો, તો એ તો અનેક ફાયદાઓ છે જ. પણ ડાયરેક્ટલી ટૂંકા સ્વાર્થના પણ એટલા બધા ફાયદાઓ છે એક વૃક્ષના. અને બીજું, આપણે માટે એક વૃક્ષ વાવવું, 2 વૃક્ષ વાવવા જરાય અઘરા નથી. આપણા આંગણામાં જગ્યા હોય તો એ કામ આપણે કરી શકીએ છીએ. તો દરેકના આંગણામાં એટલી વ્યવસ્થા તો છે જ, આપણે સેજે નાના મોટા વૃક્ષો વાવી શકીએ. અને હા, કોઈ કારણસર આપણે વૃક્ષ વાવી નથી શકતા, એવી જગ્યા નથી, એવી અનુકૂળતા નથી કે જે પણ છે, તો વૃક્ષનું વાવેતર કરતી સંસ્થાઓ, વૃક્ષારોપણ કરતી સંસ્થાઓ, વૃક્ષનો ઉછેર કરતી સંસ્થાઓ, સદભાવના વૃદ્ધાશ્રમ જેવી, એનું જે કાર્ય છે વૃક્ષો વાવવાનું, લાખો વૃક્ષો એણે વાવી દીધા છે અને હજી કરોડો વાવવાના છે. તો એના કાર્યમાં આપણે નાનકડું અનુદાન આપીને આપણા નામના વૃક્ષો તૈયાર કરાવીને, આપણા પરિવારજનોના નામના વૃક્ષો તૈયાર કરાવીને, આપણા સ્વર્ગસ્થ દાદા દાદી કે અન્ય પરિવારજનોના નામના વૃક્ષો અનુદાનના રૂપમાં વૃક્ષો વવડાવીને એને ઉછેર કરાવીને આપણે આ પુણ્યના ભાગીદાર બની શકીએ છીએ. તો હા, આ અહીંયા વૃક્ષ છે એને કારણે અનેક ફાયદાઓ છે જેની મેં વાત કરી. બસ હવે એ ફાયદા આપણે ઉઠાવી લઈએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવી ટિપ્સ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.